હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર બોહરની અભિધારણા વિશેનો જે છે અભ્યાસ કરી ગયા. મિત્રો, એ અભિધારણા ખૂબ શાંતિથી અને સરખી રીતે જે છે આપણે સમજવી પડે. જે તમે ખૂબ શાંતિથી સારી રીતે આગળનો લેક્ચર જોયો હશે અને તમે જે છે એ બધી જ અભિધારણા એક સરખી રીતે સારી રીતે મગજમાં ઉતારી દીધી હશે. છતાં આપણે 2-3 મિનિટ માટે જે છે આગળની કઈ અભિધારણાને ડિસ્કશન કરી દઈએ જોઈ અને આજના લેક્ચરની અંદર હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતી એને આધારે ન્યુમેરિકલ બેઝ મીન્સ કે ઇક્વેશન જે છે આજે આપણે આ લેક્ચરમાં શીખી જવાના છે કે જેના કારણે આવતા 4 થી 5 લેક્ચર કે જે કન્ટિન્યુઅસ આપણે આ બધા જ થિયરીની એપ્લિકેશન બેઝ જોવાની છે. જે નીટ હોય કે જેડબલી હોય કે જેડબલી એડવાન્સ હોય એના માટે ખાસ રીતેના છે મિત્રો. તો આપણે જે છે ખૂબ સારી રીતે ખૂબ શાંતિથી સમજવું પડે. આપણે જે છે કોઈ એમાં ડાઉટ રહેવો જોઈએ નહીં મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કઈ ડિસ્કશન કરી ગયા હતા? તો આપણે એવું કીધું હતું કે કેન્દ્રની અંદર જે ધન વીજભાર હોય જે આગળના વિડિયોમાં સાબિત થયું હતું એના આધારે કે ધન વીજભાર કરતે ઇલેક્ટ્રોન આ ચોક્કસ કક્ષાની અંદર સતત ફરતો હોય ઘૂમતો હોય છે એને પહેલી અભિધારણામાં કક્ષા કીધું અથવા તો એને સ્થિર કક્ષા કહેવાય. હવે કેમ સ્થિર કક્ષા કહેવાતી હતી ભાઈ? તો કે એક જ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન જે છે સતત ઘૂમતો હોય છે. બીજું શું કીધું હતું? તો કે માન્ય ઊર્જા અવસ્થાઓની વાત જે છે કરી ગયા હતા મિત્રો. ત્યાર પછી આજના લેક્ચરની અંદર પણ આપણો જે ઉપયોગી થવાનો છે કે આ એક ઇલેક્ટ્રોન પહેલી ઊર્જા અવસ્થામાં છે હાઇડ્રોજન માટે પહેલી કક્ષાની અંદર છે એટલે કે એની પ્રારંભિક અવસ્થા છે. આની કઈ અવસ્થા છે ભાઈ? પ્રારંભિક અવસ્થા. આ n = 1 એમાંથી ઇલેક્ટ્રોન જે છે એ ઊર્જા મેળવી અને ઉત્તેજિત અવસ્થામાં ગયો મીન્સ કે nf આયા જે છે આપણે દર્શાવી ni = 1 એટલે કે પ્રારંભિક ઊર્જા અવસ્થામાંથી પ્રથમ ઊર્જા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન જે કક્ષામાં છે એ કક્ષામાંથી ચોક્કસ ઊર્જાનું જે છે શોષણ કરે અને ફરીવાર જે છે ઉત્સર્જન કરે. તો મિત્રો જ્યારે શોષણ કરે ત્યારે આપણને મળતો તો શોષણ વર્ણપટ. જ્યારે ઊર્જાનું ઉત્સર્જન કરતો હતો ત્યારે મળતો તો આપણને ઉત્સર્જન વર્ણપટ, રેખા વર્ણપટ, પરમાણ્વીય વર્ણપટ જે છે આપણને મળતો હતો. એના આધારે બોહરે જે છે બધી અભિધારણા કરેલી. એના માટે મિત્રો આવૃત્તિનું સમીકરણ આવી ગયું હતું ડેલ્ટા E/S આના બરાબર હતું EF EI/S. આપણે બધાને ખબર છે કે નીચી ઊર્જા અવસ્થામાં ઊર્જા ઓછી હોય, ઉત્તેજિત અવસ્થામાં જે છે એની ઊર્જા કેવી હોય? વધારે હોય. ત્યાર પછી ત્રીજા નંબરની અભિધારણા કઈ હતી ભાઈ? ત્રીજા નંબરની તો મિત્રો કોણીય વેગમાન mvr, કોણીય વેગમાન mvr = n h/2π બરાબર થાય. કોણીય વેગમાન mvr = nh/2π જ્યાં n જે છે એ હંમેશા ઇન્ટીજર હોય એટલે 1 2 3 4 5 6 એમ હોય જે આપણે અગાઉ શીખી ગયા. ત્યાર પછી મિત્રો શું હતું ભાઈ? તો કક્ષાનો ક્રમ એને જે છે હું કીધું ભાઈ એને તો કે મુખ્ય ક્વોન્ટમ આંક એવું કીધેલું ને m એટલે કે અહીંયા જે છે મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષા એટલે આને જે છે n = 1 કહેવાય, આને n = 2 કહેવાય, આને n = 3 કહેવાય. કક્ષાનો ક્રમ એટલે એને કહેવાય મુખ્ય ક્વોન્ટમ આંક. પાંચમું મિત્રો વેગ જે છે એ તમે મેળવી શકો. આજે આપણે વેગ મેળવવાનું સમીકરણ જે છે શીખવાના છીએ. આગળ જે છે આવશે ત્યારે તમને આ અભિધારણાની ડિસ્કશન કરીશ ભાઈ. મેં તમને કીધું હતું આપણે વેગ જે છે ગણી શકીએ, આપણે વેગ જે છે ગણી શકીએ
એમાં તમને કઈક એનો મુખ્ય ક્રમાંક વધે ને ઝેડ કઈ ઘટે ને એ વસ્તુ જે છે આગળની અભિધારણા કીધી છે. આ અભિધારણા કે આ કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય છે, એટલે કે વેગ તમે જે છે નક્કી કરી શકો. અહીં ઇલેક્ટ્રોનની વેગની માત્રા કેન્દ્ર પરના ધન ભારના વધારા સાથે વધે અને મુખ્ય ક્રમાંકના વધારા સાથે ઘટે. આ વેગ જે છે સમીકરણ આપણે આગળ શીખશું ત્યારે જે છે તમને આ અભિધારણા E નંબરની જે છે અભિધારણા એની ડિસ્કશન આપણે કમ્પ્લીટલી તમને સમજાવી દઈશું. મેં તમને કીધું તો આગળ જે છે આના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર મિત્રો? તો અહીંયા સુધીનું જે છે આપણે બધા જ માટે સાવ ઈઝી રીતે દરેક ટોપિક જે છે ક્લિયર થઈ ગયા હશે. મિત્રો આજના લેક્ચરની અંદર સાવ થોડી એમથી માહિતી, બહુ કઈ નવું નહીં, પણ યાદ રાખવા માટે ખાસ અગત્યની જરૂર પડશે. દરેક ન્યુમેરિકલ્સ માટે અગત્યના ઇક્વેશન આપણે ડિસ્કશન કરવાના છીએ. પહેલા આપણે બધું સમજી લઈએ, આવતા ઇક્વેશન છે એની નોંધ કરતા જઈએ, અને છેલ્લે 2-3 સ્લાઇડ આવશે કે જેમાં એકલા ન્યુમેરિકલ્સ માટેના ઉપયોગી ઇક્વેશન છે જે તમારે અત્યારથી ક્લિયર કરવા માટે પાકી બુકમાં લખાવી નાખવાના. મિત્રો તમે ખાસ આ લેક્ચર શાંતિથી સમજી વિચારીને દરેક ઇક્વેશન ક્લિયર કરજો. મિત્રો ધી નીટ હોય, જેડબલ્યુ હોય કે જેડબલ્યુ એડવાન્સ હોય, સમજણ આ જ છે. એપ્લિકેશન બેઝ અલગ અલગ જેને આપણે લોટ ઓફ એમસીક્યુ જે છે એ ડિસ્કશન કરવાના છીએ. મીન્સ કે હવે આપણે એપ્લિકેશન બેઝ તરફ જશું આ લેક્ચર પૂરો થાય એટલે તરત. અને મિત્રો ખાસ યાદ રાખવાનું કે અહીંયા જે આપણે ડિસ્કશન કરીએ છીએ એમાં હું તમને હિન્ટ દઈ દઉં, પછી થોડું તમારે સેલ્ફ લર્નિંગ કરવું પડશે. દરેક વખતે એવું નહીં બને કે હું ઠેઠ સુધી તમને શરૂ કરું તો ઠેઠ તમને આન્સર આવી જાય ત્યાં સુધી જે છે આપણે ન્યુમેરિકલ ગણાવો. મિત્રો અગાઉના ધોરણની અંદર જે છે એવું આવતું હતું કે આખો દાખલો તમને ગણાવવામાં આવે તમે કોપી પેસ્ટ કરી દો, તેમ નહીં. તમારે થોડુંક સેલ્ફ લર્નિંગ કરવું પડે, તો જ જે છે તમે સારામાં સારી પ્રેક્ટિસ કરી શકો. મિત્રો તમે પ્રેક્ટિસ નહીં કરો, હું તમને આખો ન્યુમેરિકલ ગણાવી દઉં, તમે પ્રેક્ટિસ નહીં કરો તો શું? ત્યારે તમને યાદ રહી જશે, ત્યારે તમને સમજાઈ જશે. કારણ કે હું બોલતો જતો હોઉં, હું લખતો જતો હોઉં, તમારા મગજમાં વસ્તુ પડી જાય, તમે એક વખત ગણો એટલે ગોખાઈ ગયું, તમને મને આવડી ગયું. પણ મિત્રો જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી એ વસ્તુ બધી નકામી છે. સાયન્સ આપણે લીધું છે મિત્રો, અને કેમિસ્ટ્રીમાં હું તમને ખાસ કહું છું મિત્રો, તમારે સેલ્ફ લર્નિંગ અને લખીને જે છે બાકી કરવાની ટેવ પાડી દો. અત્યારથી ટેવ પાડી દેજો મિત્રો. ખાસ દરેક વસ્તુ લખીને ક્લિયર કરજો, રીડિંગ કરે નહીં. અને આ જો ગયા લેક્ચર મેં આટલા પોઈન્ટમાં તમને સમજાવી દીધું, આમાં કોઈ પોઈન્ટ તમને કહેવામાં આવે તમે સહેલાઈથી સમજાવી શકો જોઈએ. વસ્તુ આટલી યાદ રાખવાની હતી, એક લેક્ચર એમાં વયો ગયો આખો, તમે વિચાર કરો. અને આજના લેક્ચરમાં પણ એવું થશે, તમને મળશે છેલ્લે 8, 5 કે 6 એવા ઇક્વેશન જ તે આખો લેક્ચર એમાં વયો જશે ડિસ્કશન કરવાની અંદર, સમજવાની અંદર. મિત્રો સમજણ શક્તિ કેળવવાની અને જે તમને અહીંયાથી કહેવામાં આવે એનું સુસ્તપણે પાલન કરો, લખીને ક્લિયર કરીને તમારે જે છે આ નેક્સ્ટ ટોપિકમાં આગળ વધવાનું. મિત્રો સમજાઈ જશે એની તમે ગેરંટી, પણ એનું સમયાંતરે રિવિઝન થવું જોઈએ. તે તમને બધા જ સાથી મિત્રોએ જે છે સમજાવેલું છે, તમને ખૂબ સારી રીતે બધો ખ્યાલ છે કે મિત્રો આજે જે રીડ કર્યું હોય એ ત્રીજા દિવસે તમારે પાછું રિવાઇઝ કરવું પડે. એ પછીના પાછી વાર નેક્સ્ટ વીક ની અંદર તમારે એનું રિવિઝન કરવું પડે, પછીના 15મા દિવસે એનું રિવિઝન કરવું પડે, પછીના મહિને તમે રિવિઝન કરો. તમને કોન્સેપ્ટ ક્યારેય ન ભૂલાય. આજનો લેક્ચર જોયો તમે, એ ત્રીજા દિવસે રિવાઇઝ થવો પડે રીડિંગ કરવા માટે, લખવા માટે. પછીના વીકમાં જે છે એ તમારે રિવાઇઝ કરવો પડે મિત્રો. મીન્સ કે ધારો કે સોમવારે જે લેક્ચર આવ્યો હોય એના પછી 3 દિવસે રિવિઝન કરો, પછી એનો વીકેન્ડમાં તમે એનું રિવિઝન કરો, પછી 15મા દિવસે એનું રિવિઝન કરો, પછી એનું મહિને રિવિઝન કરો. મિત્રો એટલે તમારા માટે એ ટોપિક છે ને સાવ ઈઝી થઈ જાય, પણ એ માટે તમારી રીતે પ્રેક્ટિસ કરવી પડશે. સેલ્ફ લર્નિંગ તમારા બધા એના ગુણ જે છે કેળવવા પડશે. બાકી જેમ જેમ સિલેબસ આગળ વધતો જશે દરેક સબ્જેક્ટમાં એવું પોસિબલ નહીં બને દરેક દાખલો જે છે તમને ગણાવે. કેમ મિત્રો આપણે જે છે ને 300 400 એમસીક્યુ જે છે ડિસ્કશન કરવાની થાય. હવે દરેક એમસીક્યુ જે છે દરેક એમસીક્યુ તમને બધાને ખ્યાલ પડે કે બધો આખો લખીને સમજાવી શકાય નહીં.
તો એના માટે શું કરવું પડે ભાઈ? તો કે તમને અહીંયા જે હિન્ટ મળી એને માઇન્ડની અંદર બેસાડી દો. આજ પછી પ્રેક્ટિસ કરો. એક પણ એમસીક્યુ નો બને કે તમને ન આવડે. ગમે નાથી એમસીક્યુ કાઢવો જોઈએ ને કાઢેલ પેપરની અંદર આપણને આવડે છે. કેમ? આપણે સેલ્ફ લર્નિંગ કરી પ્રેક્ટિસ કરેલી છે. મૂંઝાવાનું નહીં, ટેન્શન લેવાનું નહીં, ગભરાવાનું નહીં. સારામાં સારી પ્રેક્ટિસ કરવાની કે આપણે સાયન્સ લીધું છે એટલે આપણે માર્ક આવે છે. મૂંઝાવાનું નહીં, ટેન્શન નહીં લેવાનું. બસ બિંદાસથી તૈયારી કરો. ઓડિયો લેક્ચર જોઈને તૈયારી કરો. લેક્ચર આવ્યો, આખો લેક્ચર જોવાઈ ગયો, આખું લેક્ચર જે છે એનું હોમવર્ક થઈ ગયું, રિવિઝન કરો. એવું ફિક્સ ટાઈમ ટેબલ બનાવી નાખો જેના કારણે તમને બહુ ફાયદો થશે મિત્રો. અત્યારથી જે છે જો હું તમને કહું કે તમે અત્યારથી પ્રેક્ટિસ કરો, તમને ઇન શોર્ટ ટાઈમ તમને જે છે બહુ બેનિફિટ થશે મિત્રો. કેમ? તો કે રિવિઝન પેટર્ન જે છે ખાસ અગત્યની છે મિત્રો. આજે તૈયાર કરેલો ત્રીજા દિવસે રિવાઇઝ થવું જોઈએ, ત્યાર પછીના વીકમાં જે છે રિવાઇઝ થવું જોઈએ, પછી 15મા દિવસે જે છે રિવિઝન થવું જોઈએ, પછી એનું મહિને રિવિઝન થવું જોઈએ. એટલે મિત્રો ઈ ટોપિક તમારા માઇન્ડમાં ઘર કરી જાય પછી બહાર નીકળી શકે નહીં. અને આપણે બધા ખૂબ 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 ઇન્ટેલિજન્ટ છીએ એટલે આપણે કઈ ટેન્શન લેવાનું હોય નહીં. બસ તૈયારી કરવાની હોય એટલે માર્ક આવે આવે અને આવે. તો મિત્રો થોડીક બહારની વાત કરી લીધી પણ હવે જે છે શરૂઆત કરીએ. જો મિત્રો ખાસ જે છે સમજતા જજો, જોતા જજો. એમાં કોઈ ડાઉટ હોય તો મને પર્સનલી બધા પાસે કોન્ટેક્ટ નંબર છે, મને પૂછી લેવાનો. નો ડાઉટ ગમે ત્યારે, બરોબર. પણ ધારો કે લેક્ચર ઉતારતો હોય તો ફોન બંધ હોય તો તમારો જે છે એ મને મેસેજ મળશે એટલે તમને કોલ બેક આપીશ. પણ તમારે તૈયારી કરવી પડશે મિત્રો. એમસીક્યુ બહુ બધા આપણે ડિસ્કશન કરવાના છે એટલા માટે અત્યારથી જે છે એ જૂના લેક્ચર રિવાઇઝ કરી લો. આ લેક્ચર સહિતનું બધું જે છે ક્લિયર કરી લો. નેક્સ્ટ લેક્ચર થી આપણે એકલા એમસીક્યુ ન્યુમેરિકલ્સ વિધિન 3 થી 4 લેક્ચર ઇનિયસ ડિસ્કશન કરવાના છે. વધારે થાય તો ના, પણ આપણા મગજની અંદર આ બધા કોન્સેપ્ટ જે છે બેસી જવા જોઈએ. ખાસ અગત્યના છે, ખૂબ એટલે ખૂબ અગત્યના ટોપિક છે. એટલે મિત્રો ખાસ બધા સમજી વિચારીને સારામાં સારી તૈયારી અત્યારથી જે છે આપણે શરૂઆત છે ત્યાંથી કરવા જ મળો જેના કારણે આપણા માર્કનો ગ્રાફ જે છે સતત વધતો જાય. ક્લિયર? તો મિત્રો આપણે વાત શરૂ કરીએ હાઇડ્રોજન દેખાવાના પર. જે મિત્રો મેં તમને અહીંયા વાત કરી એ જ વસ્તુ વિશે સામે તમને ડિસ્કશન કરીશ કે હાઇડ્રોજન પરમાણુમાં મળેલા રેખાઓને આપણે બોહરના નમૂના ઉપયોગ કરીને જથ્થાત્મક રીતે સમજાવી શકીએ છીએ. એટલે કે હાઇડ્રોજન મોનોપરના આધારે આપણે બોહરનો નમૂનો જે સમજાવી શકીએ. અભિધારણા 2 પ્રમાણે જો ઇલેક્ટ્રોન નીચા મુખ્ય ક્વોન્ટમમાં ધરાવતી કક્ષામાંથી ઊંચો મુખ્ય ક્વોન્ટમમાં ધરાવતી કક્ષામાં જાય ત્યારે ઊર્જાનું જે છે અવશોષણ થાય. અવશોષણ એટલે કે શોષણ. અવશોષણ એટલે કે શું? શોષણ. તો કે મિત્રો આ ni એટલે કે મુખ્ય ક્વોન્ટમમાં જે છે નાનો હોય એમાંથી અહીંયા રહેલા ઇલેક્ટ્રોનને ઊર્જાનું શોષણ કર્યું. ઇલેક્ટ્રોન જે છે અહીંયા ગયો nf એટલે અંતિમ અવસ્થા. ત્યારે મુખ્ય ક્વોન્ટમમાં m જે છે ને ઈ કેવો હોય? મોટો હોય. એ શબ્દોમાં સમજાવે છે ત્યાં. આનું આ બોર્ડ વર્ક કહેવાય મિત્રો. એટલે આ પેરાગ્રાફની બાજુમાં આ લખી નાખવાનું. આ જ જોવાનું આપણે ડિવિઝનની અંદર. થિયરી તારે વાંચવાની હોય નહીં. કક્ષામાંથી હવે આ બીજું અવશોષણ થાય મીન્સ કે અહીંયા નીચા નાનામાંથી મોટામાં ગયો ઇલેક્ટ્રોન ક્વોન્ટમમાં એટલે શોષણ થયું. એ જ વસ્તુ ઊંચો મુખ્ય ક્વોન્ટમમાં ધરાવતી કક્ષામાંથી નીચો મુખ્ય ક્વોન્ટમમાં ધરાવતી કક્ષામાં જાય ત્યારે ઊર્જાનું ઉત્સર્જન થાય. એટલે કે મિત્રો આપણે એવું કહેતા હતા કે ઉત્તેજિત અવસ્થામાંથી ભૂમિ અવસ્થામાં ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન આવે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન કરે. એને ખાલી અહીંયા શબ્દો બદલ્યા કે ઇલેક્ટ્રોન મોટા ક્વોન્ટમમાં ધરાવતી કક્ષામાંથી નાના ક્વોન્ટમમાં ધરાવતી કક્ષામાં આવે ત્યારે ઊર્જાનું જે છે શું થાય? ઉત્સર્જન થાય. શબ્દો બદલ્યા છે ભાઈ. વસ્તુ આની આ છે. જો મેં અહીંયા આનું બોર્ડ વર્ક કરતો જાઉં છું તો તમારે બાજુમાં લખતું જવાનું એટલે આપણે આ પેરેગ્રાફ છે ત્યારે રીડિંગ કરવો પડે નહીં. ટૂંકમાં ઇલેક્ટ્રોન ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં ખસે ત્યારે વિકિરણ ઉત્સર્જિત થાય છે. એ વસ્તુ થઈ ને કે ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં આવે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન થાય છે અને આપણને જે છે ઉત્સર્જન હોર્ન પર જે છે એ મળતો હતો. બંને કક્ષા વચ્ચે ઊર્જાનો ગાળો કેટલો હોય મિત્રો? કે આની વચ્ચે ઊર્જા તફાવત કેટલો હોય? તો કે ડેલ્ટા E જેટલો હોય. કોઈ કોના જેટલો હોય? ડેલ્ટા E જેટલો હોય. કેમ મળે મિત્રો? તો કે આ NF ની ઊર્જા
મળે. એટલું ક્લિયર થઈ ગયું? પાક્કું? હવે જે છે આગળ જઈએ મિત્રો. એટલે આપણે જ્યારે ઇલેક્ટ્રોન મોટા ક્વોન્ટમ નંબર વાળી કક્ષામાંથી નાના ક્વોન્ટમ વાળી કક્ષાની અંદર આવે છે ત્યારે એક આપણને સમીકરણ મળ્યું કે ડેલ્ટા E બરાબર F - EI. હવે મિત્રો આગળના લેક્ચરની અંદર આપણે આવું સમીકરણ જે છે મેળવી ગયેલા કે ઊર્જા E RS એટલે કે રીડબર્ગ અચળાંક RS 1/n². આવું સમીકરણ આગળ મળી ગયેલા હોય E RS/n². તો મિત્રો એ સમીકરણ જે છે અહીંયા મૂક્યું એટલે જો અહીંયા આપણે કેલ્ક્યુલેટર કર્યું છે કે -RS/n² F -RS/ni². એટલે આપણને ઊર્જાનું નવું સમીકરણ જે છે એ મળે કે ડેલ્ટા E = 2.18 જૂલ 1/n²ni²-1/nF². મિત્રો જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં જાય છે ત્યારે ઊર્જા ગણવા માટેનું સમીકરણ છે કે 2.18 એને ગુણ્યા 10⁻⁴ - 1/nF². આ RS જે છે ભાઈ કોમન છે એને સામાન્ય લઈ લીધો 1/n² - 1/nF². આ માઈનસ માઈનસ કેવા થઈ ગયા પ્લસ NF માઈનસ એટલે માઈનસ RS કોમન લઈ લીધા એટલે આપણને જે છે એક સમીકરણ મળ્યું. ખાસ અગત્યનું મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ આ સમીકરણનું છે હા ડેલ્ટા E = 2.18 * 10⁻⁴ 1/ni²-1/nF². જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જામાં આવે જ્યારે અથવા ઇલેક્ટ્રોન નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં જાય ત્યારે એમાં મળતો ઉર્જા તફાવત મેળવવા માટેનું સમીકરણ આપણે આ યુઝ કરશું. સમીકરણ તમારા માઇન્ડની અંદર સેટ થઈ જવું જોઈએ કે ડેલ્ટા E = 2.18 * 10⁻⁴ જૂલ માં જે છે એકમ આવે છે 1/ni² - 1/nF². અહીંયા જૂલ ન લખો અને જૂલ જે છે તમે છેલ્લે લખો તો હાલે તમને જે છે જૂલમાં આન્સર મળશે. મિત્રો આ તમારા મગજમાં સેટ થઈ જવું સમીકરણ. હવે આ ભૂલવું જોઈએ નહીં. ડેલ્ટા E બરાબર 2.18 * 10⁻⁴ 1/nF². હવે કોક અમે કેવું કે મારે આવૃત્તિ ગણવી છે તો મારે ઊર્જા નથી ગણવી, મારે આવૃત્તિ ગણવી છે. તો મિત્રો કાઈ કરવાનું નથી. ડેલ્ટા E બરાબર આપણે પણ આ તો સમીકરણ હતું કે μ * s મોટું μ * s. ડેલ્ટા E બરાબર મોટું ભાઈ μ * s. તો આમ લખી શકાય કે ડેલ્ટા E એટલે કે h * μ બરાબર 2.18 એને ગુણ્યા 10⁻⁸ 1/ni²-1/nF². મિત્રો આ μ એ ગુણાકારમાં છે સામેની બાજુ એટલે ક્યાં જાય ભાઈ ભાગાકારમાં જો લખેલું રહ્યું μ = ડેલ્ટા E / h ના અચળાંક કિંમત મૂકો એટલે કે આ ડેલ્ટા E / s છે એટલે કે RS / s આ સમીકરણ છે મિત્રો. એમાં જે છે એ h ની કિંમત મૂકી ડેલ્ટા E ની કિંમત મૂકી એટલે આપણને આવૃત્તિ ગણવા માટેનું સમીકરણ મળ્યું. મિત્રો આવૃત્તિ માટેનું સમીકરણ આ જે છે આપણા માઇન્ડની અંદર સેટ થઈ જવું જોઈએ. આપણે બોર્ડની અંદર પણ લખી નાખીએ કે આવૃત્તિ μ બરાબર કેવું સમીકરણ આવ્યું ભાઈ? શું સમીકરણ અંદર કઈ છે જો તો ભાઈ અત્યારે આપણા મગજમાં સેટ થઈ જવું જોઈએ કે પ્રોબ્લેમ રહેવો જોઈએ નહીં. તો કે 3.29 એને ગુણ્યા 10⁻15 1/ni²-1/nF². તો મિત્રો આ જે છે એ આવૃત્તિ ગણવા માટેનું સમીકરણ છે 1/ni²-1/n². જો મિત્રો આજના લેક્ચરની અંદર આ પ્રથમ નંબરનું સમીકરણ છે, આ બીજા નંબરનું સમીકરણ છે, જોઈએ આપણે પાકા કરી નાખવાનું છે. તમને જે છે સમજાઈ ગયું હશે. હવે આમાં જે છે કોઈ તમને પ્રોબ્લેમ હશે નહીં. જો હું બોક્સ કરું છું એ જ સમીકરણ સામે બોર્ડમાં લખું છું જેના કારણે જે છે આપણે ક્લિયર થતું જાય. હવે કોક એમ કે ભાઈ
મારે જે છે એ તરંગ સંખ્યા ગણવી છે તો તરંગ સંખ્યા બરાબર આવું થાય તો જો તરંગ સંખ્યા બરાબર 1 લેમ્બડા થાય તરંગ સંખ્યા બરાબર 1 લેમ્બડા થાય તો કે યસ તો mu છે ભાઈ mu c લેમ્બડા છે આગળ યાદ કરો mu c લેમ્બડા તો કે યસ તો ભાઈ mu બરાબર c લેમ્બડા મૂકી દો તો આ mu હતું એના બરાબર હું મૂકું ભાઈ તો કે c લેમ્બડા તો આ c ને જે છે અહીંયા હું છેદમાં લઈ જાઉં તો અહીંયા 1 લેમ્બડા છું 1 લેમ્બડા એટલે કે અહીંયા mu બાર છું તો મિત્રો અહીંયા એ લખેલું છે જોઈ લો ખ્યાલ પડે છે આપણને mu બાર અથવા તો 1 લેમ્બડા માટેનું આ સમીકરણ જે છે મળે છે આપણે જો સમજૂતી માટે હું તમને કહું છું આ સમીકરણ જે છે બધા ઉત્પન્ન કેમાંથી છે આમાંથી જ છે ડેલ્ટા E માંથી છે એટલે કાંઈ વસ્તુ નવી નથી તો એ ખ્યાલ પડે છે મિત્રો આમાંથી જ બધા જે છે આપણને મળે છે તો મિત્રો ત્રીજા નંબરનું સમીકરણ જે છે એ આવૃત્તિ માટે કયો કે તરંગ સંખ્યા mu બાર માટે કયો શું મળે છે આપણને તો કે મિત્રો 1.09677 into 10 raised to plus 7 1/ni square minus 1/nf square meter inverse એટલા માટે લખ્યો તો આ ત્રીજા નંબરનું સમીકરણ જે છે આપણા માટે આવી ગયું કઈ રીતે મિત્રો તો આપણને એટલું ખબર છે આપણે બધાને જે છે આટલો કોન્સેપ્ટ ખ્યાલ જ છે કે આ આપણને આવૃત્તિ બરાબર જે છે સમીકરણ મળેલું છે કે 29 * 10 = 1/ni square minus 1/nf square આ આવૃત્તિ બરાબર મળ્યું છે આવૃત્તિ બરાબર શું થાય તો કે c લેમ્બડા થાય 1/લેમ્બડા એટલે હું લઈ લો તો કે 1/લેમ્બડા હોય તો એના બરાબર શું લખી શકાય તરંગ સંખ્યા તરંગ સંખ્યા બરાબર 1/લેમ્બડા બરાબર mu c 3.32 આને તમે જે છે ડાયરેક્ટ 3 * 10 વડે ભાગી નાખો તમને જે છે આ આન્સર મળે જે આપણે તરંગ સંખ્યા છે તો લેમ્બડા છે બાકી rs h છે એટલે આ ઉર્જા સમીકરણ જે આગળ નહોતું એમાં કિંમત મૂકી છે કઈ નવું જે કરતા નથી આપણે યાદ આજે 3 સમીકરણ જે છે રાખવાના છે એ કઈ રીતે આવ્યું એ કઈ આપણે અત્યારે યાદ રાખવાની જરૂરિયાત નથી પણ સમજણ માટે જે છે તમને હું કહું કે આ બધાના રિલેશનશિપ કેવા છે અને કઈ રીતે જે છે આ સમીકરણ સાબિત થયેલા છે મિત્રો હવે તમે જે છે ખૂબ સારી રીતે સમજી શકતા હશો અવશોષણ વર્ણપટની બાબતમાં nf મોટા વધારે હોય એના નાનો હોય તો દર્શાવેલ કરીએ ધન છે અને ઊર્જા શોષાય છે પરંતુ બીજી બાજુ જઈએ તો ઉચ્ચતર વર્ણપટમાં ni મોટો વધારે નાનો હોય nf નાનો એટલે એવું થશે ઊર્જા મુક્ત થશે એટલે મિત્રો અવશોષણની અંદર શું થાય છે અવશોષણ વર્ણપટની અંદર આ જે છે અહીંયા ઊર્જાનું શોષણ થાય એટલે તમને અહીંયા કયો વર્ણપટ મળે ભાઈ તો કે અવશોષણ વર્ણપટ મળે કયો વર્ણપટ મળે ભાઈ આપણને અવશોષણ વર્ણપટ તો અવશોષણ વર્ણપટમાં nf મોટો હશે ને nf કેવો છે નાનો હશે તો મિત્રો એને આપણે સમજવા માટે જે છે આપણે અહીંયા આવું લખી નાખીએ તો નવું એક બરાબર મને નાખીએ તો જેના કારણે આપણે કોઈ પ્રોબ્લેમ ન પડે તો આપણે લખી નાખીએ કે અવશોષણ વર્ણપટ લખી આપણે અવશોષણ વર્ણપટ તો એમાં હંમેશા nf જે છે વધારે હોય ને ni જે છે નાનો હોય આમાં જે છે ઊર્જાનું શું થતું છે ભાઈ તો કે ઊર્જાનું શોષણ થાય આપણે આ પોઈન્ટ ની અંદર બધાને ખ્યાલ પડે ને કે ઇલેક્ટ્રોન ni માં નાનામાં હતો અને મોટામાં ગયો ત્યારે આપણને અવશોષણ વર્ણપટમાં ઊર્જાનું શું હોય ભાઈ શોષણ થયું હોય અને ઉત્સર્જન વર્ણપટ ક્યારે મળે તો મિત્રો બીજી બાજુ જોઈએ તો ઉત્સર્જન વર્ણપટ ni મોટો nf જે છે નાનો હવે મિત્રો ઇલેક્ટ્રોન અહીંયાથી પાછો આવતો હોય ઇલેક્ટ્રોન પાછો હોય એટલે આ એની પ્રારંભિક અવસ્થા થઈ ગઈ કહેવાય આ એની અંતિમ અવસ્થા થઈ ગઈ કહેવાય જ્યારે ઊર્જાનું ઉત્સર્જન થાય છે ત્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવે છે તો ઉત્સર્જન માટે આ એના માટે શું
શું થાય? પ્રારંભિક અવસ્થા થઈ. ઉત્સર્જન માટે આ એની પ્રારંભિક અવસ્થા, આ એની અંતિમ અવસ્થા. શોષણ માટે આ એની પ્રારંભિક અવસ્થા, આ એની અંતિમ અવસ્થા. તો કે ઉત્સર્જન વર્ણપટમાં કે મુખ્ય ક્વોન્ટમમાં n છે. ni જે છે મોટો હશે અને nf જે છે કેવો હશે? નાનો હશે. તો આપણે ત્યારે આમાં શું થાય છે? તો કે ઊર્જાનું ઉત્સર્જન થાય. ઊર્જાનું શું થાય છે ભાઈ? ઉત્સર્જન થાય. જો મિત્રો કન્ફ્યુઝ ન થતા, Na અને Nf, F એટલે ફાઇનલ સ્ટેટ, અંતિમ અવસ્થા. I એટલે ઇનિશિયલ સ્ટેટ, પ્રારંભિક અવસ્થા. જ્યારે ઊર્જાનું શોષણ કરે છે ત્યારે Ni આના માટે આ હતું પ્રથમ, પ્રારંભિક આ હતું, અંતિમ આ હતું. એટલે આ નાનો હશે ત્યાં, આ કેવો હશે? મોટો હશે. હવે મિત્રો ઉત્સર્જન વર્ણપટ છો એટલે કે ઊર્જા ઉત્સર્જન છું, તો એના માટે જે છે આ કેવો છો? ફાઇનલ છો કે પ્રારંભિક છો? તો કે પ્રારંભિક છો. આ કેવો છો? અંતિમ છો. તો મિત્રો આપણે અહીંયા I અને F જે છે કેન્સલ કરી નાખીએ. તો હવે તમે સમજી શકતા હશો n અહીંયા મોટો હશે, n અહીંયા કેવો છે? નાનો હશે. ઉત્સર્જન માટે NF એ ni મોટો, NF નાનો. અવશોષણ માટે ni જે નાનો, NF કેવો? મોટો. આટલી વસ્તુ જે છે આ વર્ણપટના આધારે સમજો. આ સ્લાઇડના આધારે ડેલ્ટા E ઋણ થાય અને ઊર્જા જે છે મુક્ત થાય. ડેલ્ટા E ઊંચ થાય ઋણ થાય અને ઊર્જા શું થાય? મુક્ત થાય. આમાં શું થાય? ઊર્જાનું શોષણ થાય એટલે કે ધન થાય. શોષણ એટલે વધે છે તો ધન, ગુમાવે તો ઋણ. તો મિત્રો આ જે વાત કરે છે એના આધારે એક થિયરી જે છે બોર્ડ આપેલું છે, આપણે સમજી લઈએ કે હિલ્બર્ગે ઉપયોગ કરેલ સમીકરણ સરખા છે. હિલ્બર્ગે આની તે સમયે પ્રાપ્ત પ્રાયોગિક માહિતી પરથી કરી હતી. ઉપરાંત અવશોષણ કે ઉત્સર્જન વર્ણપટ મળતી દરેક રેખા દર્શાવે છે કે કોઈ ચોક્કસ સંક્રાંતિ હાઇડ્રોજન પરમાણુમાં થાય છે. હાઇડ્રોજન પરમાણુની મોટી સંખ્યાને લીધે જુદી જુદી શક્ય સંક્રાંતિનું અવલોકન થઈ શકે છે અને પરિણામે મોટી સંખ્યામાં વર્ણપટ રેખા મળે. એનો જવાબ જો હવેથી થયો. અહીંયાથી શરૂ જો ભાઈ તો આ હાઇડ્રોજન વર્ણપટ અહીંયા હાઇડ્રોજન પરમાણુની મોટી સંખ્યાને લીધે શક્ય સંક્રાંતિઓનું અવલોકન થઈ શકે છે અને આને પરિણામે મોટી સંખ્યામાં વર્ણપટ રેખા મળે છે. એટલે બહુ બધા એ ચેમ્બર થી ને ઓલી યાદ કરો આપણે આકૃતિ, નાની ચેમ્બરમાં હાઇડ્રોજન વાયુ ભરેલો હતો, એમાં ખૂબ વધારે હાઇડ્રોજન પરમાણુ હતા અને એમાં લાઇમર, વામર, પાછળ બેકેટ, પૂર્ણ, હમ્પી, જની રસાતીથી એટલા માટે ખૂબ વધારે સંખ્યામાં વર્ણપટ રેખાઓ જે છે એ મળતી હતી. વર્ણપટ રેખાની તેજસ્વીતા અથવા તીવ્રતા સમાન તરંગલંબાઈ, અવશોષણ કે ઉત્સર્જન પામેલા ફોટોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. એટલે કે વર્ણપટની તેજસ્વીતા, વર્ણપટની તેજસ્વીતા કોના ઉપર આધાર રાખે ભાઈ? તેજસ્વીતા કોના પર આધાર રાખે છે ભાઈ? તો કે ફોટોનની સંખ્યા પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે? ફોટોનની સંખ્યા ઉપર. કોના પર આધાર રાખે છે ભાઈ? તો કે ફોટોનની સંખ્યા પર. જેમ ફોટોનની સંખ્યા વધારે એમ આપણને જે છે વર્ણપટ તેજસ્વી તીવ્ર મળશે. જેમ ફોટોનની સંખ્યા ઓછી એમ વર્ણપટ જે છે એ આપણને ઝાંખો મળશે, ઓછી તીવ્રતા વાળો મળશે. જેમ ફોટોનની સંખ્યા વધારે એમ વર્ણપટ જે છે તેજસ્વી મળશે. જેમ ફોટોનની સંખ્યા ઓછી વર્ણપટ આપણને કેવો મળશે ભાઈ? ઝાંખો મળશે. તો આ સ્લાઇડ બહુ મહત્વ નથી. આ વર્ણપટની તેજસ્વી ફોટોનની સંખ્યા પર જે છે આધાર રાખે અને હાઇડ્રોજન વર્ણપટમાં જ્યારે મેળવતા હોઈએ ત્યારે ચેમ્બરમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જે છે ખૂબ વધારે હોય એના કારણે શક્ય સંક્રાંતિ વધે એટલે લાઇમર, વામર, પાછળ બેકેટ, પૂંઠ એ જે છે સંક્રમણ વધારે થાય એટલે વર્ણપટમાં રેખા જે છે ખૂબ વધારે આપણને મળે. ક્લિયર? તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે જે છે અહીંયા સુધી જે છે ક્લિયર કરીએ. જૂના મિત્રો આવી ગયેલા ઇક્વેશન અને બધી જ વસ્તુ જે છે ખૂબ સારી રીતે તમે રિવાઇઝ કરજો. આમાં જે છે તમને કોઈ હવે ડાઉટ રહેવો જોઈએ નહીં. ક્લિયર મિત્રો? તો અહીંયા સુધી આ લેક્ચરમાં જે આપણે ડિસ્કશન કર્યું છે એના આગળનો લેક્ચરમાં જે ડિસ્કશન કર્યું એનું બોર્ડ પર આપણે જે છે લખી નાખેલું છે. હવે મિત્રો તમે અહીંયા સુધી ક્લિયર કરો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ બધા અલગ અલગ ઇક્વેશનની જે છે ડિસ્કશન કરશું અને ત્યાર પછી જે છે એના પછીના લેક્ચરની અંદર આપણે ન્યુમેરિકલ બેઝ જે છે એ એપ્લિકેશન બેઝ એમસીક્યુ, નીટ હોય, જેડબલ્યુ હોય કે એડવાન્સ દરેકને એમસીક્યુ એના વિશેની આપણે માહિતી મેળવશું. ક્લિયર? તો મિત્રો આ થિયરી સુધીનું તમે ક્લિયર કરશો. ઓકે, થેન્ક યુ.